ભુજમાં આરએસ લેડીઝ ગ્રુપ દ્વારા આયોજિત રમઝાન સ્પેશિયલ લેડીઝ શોપિંગ મેળો 15 ફેબ્રુઆરી 2026ના રોજ મુસ્તફા જમાતખાના મુસ્તફાનગર ખાતે ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો. આ મેળાનું આયોજન સબીના લુહાર અને રેશમા હિંગોરજાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ 36 સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં શહેરની મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી મહિલાઓએ પોતાના અનન્ય અને આકર્ષક ઉત્પાદનો રજૂ કર્યા હતા. દરેક સ્ટોલ પર અલગ અલગ કેટેગરીના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોવાથી મુલાકાતીઓને વિશાળ પસંદગી મળી હતી. શોપિંગ, ફૂડ અને ગેમ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓના કારણે મેળામાં દિવસભર ભારે જનમેદની ઉમટેલી જોવા મળી હતી. તમામ સ્ટોલ ધારકોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને દરેકને ફળદાયી અને સંતોષકારક વ્યવસાય મળ્યો હતો. આયોજક મંડળે તમામ મહિલાઓ, સ્ટોલ ધારકો અને સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આવા વધુ સશક્તિકરણ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. મારું નામ અરવા ટીનવાલા છે અને હું ભુજથી વોરા કોલોનીમાં રહું છું, મુન્દ્રા રોડ. અને આ સબીનાબેન લુહાર અને રેશમા હિંગોરજાના જે સપોર્ટથી એ લોકોએ જે એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરેલું છે એમાં મને સપોર્ટ મળેલો છે સારો. મેં સ્ટોલ રાખેલો છે અને મને ઘણો સપોર્ટ મળેલો છે એ લોકોનો. અને બહુ ફાઇન એ લોકોએ એરેન્જમેન્ટ કરેલું છે. અને તમે પણ બધાએ આવો અને સ્ટોલમાં અને આગળ વધો અને લેડીઝો માટે બિઝનેસમાં આગળ વધે એના માટે એ લોકોએ સારું એવો આયોજન કરેલું છે. તો તમે બધા આવો અને આપણે આગળ વધીએ, સાથે મળીએ અને એ લોકોને સપોર્ટ કરો અને આપણે સાથે મળીને આપણે આગળ વધીએ લેડીઝો. મારું નામ સબીના લોહાર છે. અમે આરએસ લેડીઝ ગ્રુપના અમે બંને આયોજક છીએ, સબીના લોહાર અને રેશમા હિંગોરજા. હમણાં અમારો જે શોપિંગ મેળો છે એ મુસ્તફા જમાતખાના મુસ્તફાનગર મોટાપીર રોડ એ અમારું લોકેશન છે. અહીંયા અમારો એક્ઝિબિશન અત્યારે ચાલુ છે. અમારા એક્ઝિબિશનમાં બધી લેડીઝો છે જે લોકો પોતાના ઘરે બેસીને બિઝનેસ કરે છે. એ લોકોને અમે સપોર્ટ કરીએ છીએ કે તમે બહારે આવો, અમારી સાથે જોડાવો ને આ રીતે તમને કોન્ટેક મળે, તમને કસ્ટમર મળે, એના માટે અમે એ લોકોને હેલ્પ કરીએ છીએ. અને ગયા વખતે અમે કર્યું હતું મેમણ જમાતખાનામાં, ત્યારે કંઈક અમારા 26-27 સ્ટોલ હતા. આ વખતે માશાલ્લાહ અમારા 36 સ્ટોલ થઈ ગયા છે. અને હવે એવું થયું છે કે અમને એ લોકોને ના પાડવી પડી કે ભાઈ અમારી પાસે જગ્યા નથી. અને એક વસ્તુ છે અમારા ગ્રુપમાં એ કે તમને 36 સ્ટોલ પર દરેક અલગ વસ્તુ જોવા મળશે. એવું નથી કોઈ પાસે રિપીટ છે. અલ્હમ્દુલિલ્લાહ બધા સ્ટોલ પર એકથી એક અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. અને જે લેડીઝોને મારી તરફથી અપીલ છે કે તમને કોઈને સપોર્ટ જોઈતું હોય અને તમને કોઈને આગળ વધવું હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો. અમે અમારા નંબર મેન્શન કરી દઈશું. તમે એ લોકો અમને કોન્ટેક કરો અને તમને કહો કે તમને ક્યાં સપોર્ટ જોઈએ છે, તમને તમારા ગામમાં કે તમારા શહેરમાં ત્યાં તમને આ રીતનો કોઈ પણ કાર્યક્રમ કરવું છે તો તમે આવો, અમને મેસેજ કરો, અમે તમને પૂરી હેલ્પ કરશું. આજની જો બહેનો છે ઘરે બેઠે જો કામ કરે છે એના માટે તમે શું સંદેશો આપો? હું તો એ જ કહીશ કે જે આજની મોંઘવારીમાં તમે તમારા પેરેન્ટ્સ છે, ભાઈ છે, હસબન્ડ છે, એ લોકો પર તમે ડિપેન્ડ ન રહ્યો. થોડોક તમે તમારું પોતાનું કરો કે તમે એમ થાય કે હા આ મારી વસ્તુ છે ને આ મારો બિઝનેસ છે, કે તમે થોડું સપોર્ટ કરો કે આજની મોંઘવારીમાં એક પર્સન ઉપર ના નાખો આ વસ્તુ. તો તમે આ રીતનું કરશો, તમે પહેલ કરો, અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ. આ મેળો ક્યાં ને ક્યાં યોજવામાં આવે છે? અત્યારે અમારું મુસ્તફા જમાતખાનામાં છે. અને આ રીતનો અમે દર 3 મહિને અમે આવું કાર્યક્રમ કરીએ છીએ. અને દરેક અલગ અલગ જગ્યાએ હોય છે, દરેક અલગ શહેરમાં હોય છે. અત્યારે ભુજમાં છે મુસ્તફા જમાતખાનામાં. અને એક સારી વસ્તુ છે કે અમારી સાથે ન્યૂઝવાળા જનમિત્ર ન્યૂઝમાં છે જે ગનીભાઈ સુમરા, એ લોકોએ અમને ઘણો સપોર્ટ કર્યો છે. અને અમે જ્યારથી આ મીડિયામાં આવ્યા છીએ ને ત્યારથી અમારા સ્ટોલમાં બહુ વધારો થાય છે. ઘણી લેડીઝોને આ વસ્તુની ખબર નથી હોતી, પણ એ લોકો આ મીડિયા દ્વારા અમને એ લેડીઝો સાથે અમે પહોંચી શકીએ છીએ. મારું નામ ઉઝમા ખત્રી છે. હું મુન્દ્રાથી આવી છું. હું અહીંયા સબીનાબેન લોહાર અને રેશમા હિંગોરજા દ્વારા કોન્ટેક કરી મેં અહીંયા સ્ટોલ લગાવ્યો છે. આ લોકોના સપોર્ટથી હું આજે અહીંયા આવી છું. અને આ લોકોએ અમે સગવડ પણ સારી આપી છે. તમે પણ આવો અને આ રેશમા હિંગોરજા અને સબીના લોહારથી કોન્ટેક કરી અને તમે પણ